નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનેક શરૂઆત કરી એક મહત્વપૂર્ણ સમાચારથી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાતલપુરની હદ પાસેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। બીએસએફના જવાનોએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો છે। એક બેગ અને પાકિસ્તાની સેલફોન સાથે આ શખ્સ ઝડપાયો છે। બીએસએફે આ પાકિસ્તાની નાગરિકને સાતલપુર પોલીસને સોંપ્યો છે। હવે આ જે પાકિસ્તાની નાગરિક છે એ નાગરિક પાસેથી એક બેગ અને એક સેલફોન છે। શા માટે તે આવ્યો હતો, શું કરતો હતો, કોણ છે, આ તમામ વિગતો પોલીસ હાલમાં તપાસી રહી છે। કારણ કે જે હુમલો થયો છે એમાં પાકિસ્તાનનો હાથ છે અને પાકિસ્તાની નાગરિક ઝડપાય ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, અને પણ ગુજરાતમાંથી। કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક ગુજરાતમાં મળવા જઈ રહી છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં મળવાની છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના છે। તારીખ છે 26 ફેબ્રુઆરી। અમદાવાદમાં બેઠક મળવાની છે, જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જે સિનિયર નેતાઓ છે એ તમામે તમામ હાજર રહેશે। ગુજરાતમાં બેઠક મળવા જઈ રહી છે। એક મહત્વપૂર્ણ સમાચાર છે। આ અગાઉ પણ વલસાડના ધરમપુરની આસપાસ આ બેઠક થવાની હતી, પરંતુ એ બેઠક ત્યાં રદ થઈ। હવે અમદાવાદમાં બેઠક થવા જઈ રહી છે। સ્વાઇન ફ્લૂના કારણે આજે વધુ 3ના મોત થયા છે અને ગુજરાતમાં મૃત્યુઆંક 61ને પાર પહોંચી ગયો છે। હજુ પણ સ્વાઇનનું સંકટ યથાવત છે। આજે વધુ નવા 93 કેસ નોંધાયા છે। સૌથી વધારે અમદાવાદમાં 43 કેસ નોંધાયા છે। તો સ્વાઇનનું સંકટ સતત વધી રહ્યું છે। આજે 3ના મોત થયા છે। સૌથી વધુ 43 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે। 3 દર્દીઓના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે અને મૃત્યુઆંક પહોંચી ગયો છે 61ને પાર। ગુજરાતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 1.5 મહિનાની અંદર 61થી વધુના મોત, આજે 43 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે। રાજ્યમાં આ સ્વાઇન ફ્લૂનો ફફડાટ વધુને વધુ વ્યાપી રહ્યો છે। વધુ એક ખેડૂતની આત્મહત્યા। અમરેલીના લાઠી તાલુકામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરતા જ પરિવારજનો શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। તાજપર ગામના ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે। પરિવારજનોનું કહેવું છે કે પાક નિષ્ફળ જતા ખેડૂત પર દેવું વધી ગયું। દેવું વધી જતા તણાવમાં આવી જઈ ખેડૂતે ઝેરી દવા પી લીધી। ઘટના બાદ ખેડૂતને ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે। લાઠી પોલીસે મામલે તપાસ પણ શરૂ કરી છે। ગીર સોમનાથના કોડીનારના કડવાસન ગામમાં ખેડૂતોએ બાઇક રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વેરાવર કોડીનાર બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। બ્રોડગેજ લાઇનને લઈને જમીન સંપાદન થતાં જ ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। પ્રોજેક્ટમાં આશરે 1300 જેટલા ખેડૂતો પ્રભાવિત થવાના હોય મોટી સંખ્યામાં ખેડૂતો બાઇક રેલીમાં જોડાયા હતા। ખેડૂતોની બાઇક રેલી ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ વેરાવર પહોંચી હતી। અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ફરી લાઇનમાં 6 ઝાડની સહાય માટે ઉતારા લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખેડૂતો લાઇનમાં જોવા મળ્યા હતા। 6 મામલતદાર કચેરીએ 1000થી વધુ ખેડૂતો પહોંચ્યા હતા। 7, 12, 8 અના ઉતારા માટે ફરીથી ધક્કાઓ ખાવા પડી રહ્યા છે। જિલ્લાના 2 લાખથી વધુ ખેડૂતોને સહાય મળશે, જેના માટે લાંબી લાઈનો ખેડૂતો વહેલી સવારથી જ આવી ગયા હતા। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદેથી પ્રવીણ પટેલે રાજીનામું આપ્યું છે। માત્ર મેયર પદેથી નહીં, પરંતુ કોર્પોરેટરના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે। જોકે રાજીનામા અંગે તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોથી રાજીનામું આપી રહ્યા છે। જોકે બીજી તરફ વિપક્ષના નેતાનું કહેવું છે કે ભાજપના સભ્યો તેમનું અપમાન કરતા હતા, જેથી વારંવાર અપમાનને કારણે તેમણે રાજીનામું આપ્યું છે। પ્રવીણ પટેલે કહ્યું કે તેમના રાજીનામાથી ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપને કોઈ ફેર નહીં પડે, કારણ કે મહાનગરપાલિકામાં ભાજપના 16 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 15 છે। હવે આગામી સમયમાં પક્ષ જે કહેશે તે કામગીરી તેઓ કરશે। બસ વ્યક્તિગત કારણ છે મારું, અમારી સમય મર્યાદા પૂર્ણ થતી
2.5 વર્ષ પૂર્ણ થઈ અને 2.5 વર્ષ પૂર્ણ થવાના કારણે મેં વ્યક્તિગત કારણથી મેં રાજીનામું આપ્યું છે। પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેટર તરીકે પણ રાજીનામું આપવા પાછળનું કારણ શું? બસ વ્યક્તિગત જ કારણ છે, બીજું કોઈ જ કારણ નથી। અને હું ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરવાનું છું। ગુજરાતની અંદર 26 બેઠકો નરેન્દ્રભાઈ મોદીના ખાતામાં જાય અને એના માટેના મારા તન મન ધનથી પ્રયત્નો થાય અને હું કાર્યકર્તા તરીકે કામ કરી શકું, એટલા માટે મેં રાજીનામું આપવા માટે પાર્ટીમાં જાણ કરી હતી, પણ પાર્ટીની ગાઈડલાઈન માર્ગદર્શિકાઓ એ પ્રમાણે મારે આગળ વધવું પડે એટલે પાર્ટીએ કહ્યું કે હમણાં થોભો એટલા માટે એક સમય રાજીનામું નથી। પ્રવીણ પટેલે જે રાજીનામું આપ્યું મેયર તરીકે અથવા કોર્પોરેટર તરીકે એ લોકોની આંતરિક જૂથબંધી અને વારે ઘડી એનું અપમાન થતું હોવાનું અને જગ જાહેર હતું કે એનું વારે ઘડી ભાજપમાં અપમાનિત કરવામાં આવતું હતું, એટલે એને ભાજપના ત્રાસથી ભાજપના જે એનો માનસિક ત્રાસ હતો એનું જે વારે ઘડીનું જે સમાન ગુમાવતો સમાન જે ઠેસ પહોંચતી હતી એના લઈને રાજીનામું આપ્યું। અરવલ્લી જિલ્લાના બાયડમાં આંબેડકર સરકારી છાત્રાલયની વિદ્યાર્થીઓએ તાળાબંધી કરી હતી। લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન કુમાર છાત્રાલયમાં ભોજનમાં કાંકરી વાળની ફરિયાદ કરાઈ હતી। તે સિવાય ગરમ પાણી, પીવાના પાણી સહિતની અવ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાલ પર બેઠા છે। વિરોધ વ્યક્ત કરી છાત્રાલયને તાળાબંધી પણ કરી હતી, જેના પગલે મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ છાત્રાલય ખાતે પહોંચી ગયા હતા। વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા પછી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી। સુરતમાં રત્ન કલાકારોનો હોબાળો થયો હતો। પગાર નહીં ચૂકવાતા રોષે ભરાઈ ગયા રત્ન કલાકારો। કંપનીએ 40 દિવસનો પગાર ચૂકવ્યો નથી। તમામ રત્નકારો સંઘની ઓફિસે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। પાટણના રાધનપુરના જંડાલા ગામ નર્મદાની અંડરગ્રાઉન્ડ લાઇનના કૂવામાં 3 નીલગાય ખાબકી હતી। ખેતરમાં બનાવેલા 15 ફૂટ ઊંડા કૂવામાં નીલગાયો પડી જતા જ ગ્રામજનો એકઠા થયા હતા અને તેની જાણ વન વિભાગને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગ્રામજનો અને વન વિભાગે મળીને નીલગાયનું રેસ્ક્યુ કર્યું હતું। બહાર કાઢવામાં આવી કૂવામાં પડી જતા જ એક નીલગાયના પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી। ઇજાગ્રસ્ત નીલગાયને એમ્બ્યુલન્સની સારવાર માટે ખસેડાઈ હતી। ત્યારે ખુલ્લા કૂવાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે અને ખુલ્લા કૂવાના ઢાંકણા બનાવવા માટે માંગ પણ કરી છે। ગોધરામાં નગરપાલિકા વિભાગે દબાણ હટાવ ઝુંબેશ યથાવત રાખી છે। સતત બીજા દિવસે પાલિકાએ દબાણ હટાવ કામગીરી કરી છે, જેમાં શહેરના સિગ્નલ ફળિયા, પોલન બજાર, બેડ, 3 રસ્તા વિસ્તાર પરના 50 જેટલા નાના મોટા દબાણો તોડી પડાયા હતા। કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। તંત્રની દબાણ હટાવ કામગીરીથી નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। સુરતમાં પાણીના મીટરને કારણે નાગરિકોએ હોબાળો કર્યો હતો। મીટરના ચાર્જ ઉપરાંત લેટ ફી ઉઘરાવતા વિરોધ કરાયો છે। સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ નોંધાવ્યો હતો। મોટા વરાછા અને અમરોલીમાં આ પાણીના મીટર લાગેલા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સુરતમાં હત્યાની વણથંભી વણઝાર યથાવત રહી છે, જેમાં સરથાણા વિસ્તારમાં 31 વર્ષના પુરુષની હત્યા કરાઈ છે। આ પહેલા તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો। ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। છેલ્લા 10 દિવસમાં 6ઠ્ઠી હત્યાની આ ઘટના બની છે। વેલેન્ટાઇન ડેના દિવસે રાજકોટમાં પ્રેમીનું મોત થયું છે। શહેરના કાલભૈરવ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા રોનક ઉર્ફે બોબીએ પરિણીત સેવિકાને પ્રેમનો સ્વીકાર ન કરતા જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે પોતે પણ દાઝી ગયો હતો, જેના કારણે તેને અને પરિણીત સેવિકાને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે પરિણીતાની સારવાર ચાલી રહી છે। જામનગરમાં વેલેન્ટાઇન ડેને લઈને કોલેજો અને જાહેર રસ્તાઓ પર રોમિયોગીરી કરતા શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યા હતા। યુવતીઓની પરેશાની કરતા શખ્સોને પોલીસ વડાની સૂચનથી એન્ટી રોમિયો સ્ક્વોડની રચના થઈ હતી, જેના ભાગરૂપે જુદી જુદી 3 ટીમો બનાવીને પેટ્રોલિંગ હાથ ધરાયું। મહિલા કોલેજ, ડીકેવી કોલેજ, તળાવની પાળ ખાતે રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સોને પકડીને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી અને માફી લેવડાવી હતી। સાથે જ જાહેરમાં અભદ્ર વર્તન કરનાર યુવક યુવતીઓને પણ પકડીને ઉઠક બેઠક કરાવી હતી।
સ્કોડની કામગીરી અંતર્ગત અમે અલગ અલગ 3 ટીમો પાડેલી છે અને આ ટીમોએ અલગ અલગ જગ્યાએ ડીકેવી કોલેજ, મહિલા કોલેજ તેમજ તળાવની પાળ વગેરે જગ્યાએ કામગીરી કરેલ છે અને આવારા તત્વોને ઉટક બેઠક કરાવેલ છે, માફીપત્રો લખાવેલ છે અને જે કોઈ પણને ભવિષ્યમાં આ આવારા તત્વોનો ત્રાસ હોય તો આ અમારે ટીમનો સંપર્ક કરી શકે છે. અમદાવાદના નરોડામાંથી અપહરણ કરાયેલા બાળકને મુક્ત કરાયું છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સોનું નામ મુકેશ બારોટ, કલ્પેશ બારોટ છે, જેઓ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા હતા અને તેને કારણે દેવું થઈ ગયું હતું. દેવામાંથી મુક્તિ મેળવવા બંને બાળકના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. દેવ નામના બાળકને રિક્ષામાં ઉઠાવી ગયા હતા. જે બાદ બાળક પાસેથી તેના પિતાના ફોન નંબર માંગીને કોલ કર્યો. ખંડણી માંગી. અપહરણનો ફોન આવતા જ બાળકના માતા પિતા ગભરાઈ ગયા. બાળકના પિતાએ ઘટના અંગે પોલીસને જાણ કરતા જ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો પોલીસના ડરથી આરોપીએ પહેલા બાળકના પિતાને કલોલ બોલાવ્યા, ત્યારબાદ વૈષ્ણોદેવી સર્કલ બોલાવ્યા. જોકે પકડાઈ જવાના ડરથી આરોપીએ બાળકને 4 રસ્તા પર છોડી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી કેમેરાની મદદથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને રાજસ્થાનના વતની છે અને તેઓને દેણું થઈ ગયેલું હતું અને તેઓ બંને રિક્ષા ચલાવે છે. બંનેની પોતપોતાની રિક્ષા છે. એટલે આ લોકોએ એક પ્લાન કરેલો કે કોઈ પણ છેલ્લા 10 દિવસથી એમને એક પ્લાન કરેલો હતો કે કોઈ પણ રીતે કોઈ અમે એકાદું બાળકનું અપહરણ કરી અને આવી રીતે ખંડણી માંગી અને આપણું દેણું પૂરું કરીએ. બસ એનો એને તે લોકોએ અંજામ આપેલો હતો, જેમાં એને પોતાની એક રિક્ષાનો પણ આ ગુનાના કામે ઉપયોગ કરેલો હતો. તે રિક્ષા પણ ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલ છે. પછી કે મારે તું ગુનેગારે કીધું કે તમારા છોકરાને કિડનેપ કરી લીધો તો 15 લાખ રૂપિયા આપવા પડશે તો પાછો આવી શકશે, નકર પછી 2 કલાકમાં લાશ આવી જશે. અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ઘટનામાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. લૂંટની ગુનામાં ઝડપાયેલા રાજુ ખટવાણીએ માચિસથી પોતાના શરીરને આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે પેટના ભાગે અને હાથના ભાગે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને આરોપી પાસે માચિસ ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરી હતી. જોકે આરોપીએ કહ્યું હતું કે લોકઅપમાં પહેલાથી જ માચિસ હતી. ત્યારે તેના આવા નિવેદનથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ શરૂ કરી છે. આરોપીનું કહેવું છે કેટલીક શખ્સો સાથે તેમનો જૂનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં સામેવાળા શખ્સોએ ફરિયાદ કરતા પોલીસે અમારી અટકાયત કરી હતી. એટલે ના, એમને કીધું કે તમારા ઉપર લૂંટનો કેસ કર્યો છે એમને. અચ્છા, અને આ તમે આ જે વસ્તુ કરી તો માચીસ ક્યાંથી લાવ્યા હતા? અહીંયા લોકઅપમાંથી મળી. અચ્છા, લોકઅપમાં પડી હતી કે તમારી પાસે? પડી હતી લોકઅપમાં. રાજકોટના અટ્ટિકા વિસ્તારમાં થયેલા અકસ્માતનો મામલો છે. ટ્રક નીચે કચડાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. ટ્રક ચાલકે લાશને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી હતી. લાશને ખસેડી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો સીસીટીવી સામે આવતા જ મૃતકના પરિવારજનોમાં આક્રોશ પણ જોવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે માનવતા મરી પરવારી છે. મોત બાદ પણ આ મલાજો કેમ નથી જળવાયો? ટ્રક ચાલકે લાશને ખસેડી હોવાના દ્રશ્યો સીસીટીવીમાં સામે આવે છે. રાજકોટના અટ્ટિકામાં ટ્રક નીચે કચરાઈથી એકનું મોત થયું હતું. ત્યારબાદ આ દ્રશ્યો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. સુરતના વરાછા ઓવરબ્રિજ પાસે સુરત મહાનગરપાલિકાની ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારી હતી. ગાડીની ટક્કર વાગતા જ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના થતાં વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં સફાઈ કામદારોના ધરણા, ભરતી અને વિવિધ મુદ્દાઓને લઈને ધરણા કર્યા હતા. સફાઈ કામદારોએ આક્રમક મૂડમાં આવ્યા. છેલ્લા 25 વર્ષથી કામદારોની ભરતી ન થતા કામદારોમાં રોષ પણ જોવા મળી રહ્યું છે. પાટણમાં ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા માર્યા છે. આરોગ્ય કેન્દ્રના તબીબને કારણ વગર બદલી કરાતા રોષે ભરાઈ ગયા. સારી આરોગ્ય સેવા હોવા છતાં બદલી કરાતા રોષ વ્યક્ત કરી રહ્યા છે. તબીબની બદલી અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી છે. પ્રશ્નોનું નિવારણ નહીં આવતા ગ્રામજનોએ તાળા માર્યા હતા.
અમદાવાદ કોર્પોરેશનની કારોબારી સમિતિએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત લો ગાર્ડન ફૂડ બજારને 5.50 કરોડના ખર્ચે ખાસ ડિઝાઇન તૈયાર કરીને ડેવલપ કરાશે, જ્યારે કે ઓન વ્હીલ ફૂડ બજાર પણ ઊભું કરાશે. હેપી સ્ટ્રીટ કોન્સેપ્ટ હેઠળ ફૂડ બજાર ડેવલપ કરવામાં આવશે. કોન્સેપ્ટમાં દુકાનદાર ટેન્ડર ભરીને જગ્યા મેળવી શકશે. હવે વાત રાહુલ ગાંધીના મિશન દક્ષિણ ગુજરાતની. વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જન આક્રોશ રેલી કરી. સુરતથી હેલિકોપ્ટર દ્વારા ધરમપુર પહોંચ્યા હતા રાહુલ ગાંધી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધી સ્ટેજ પર પહોંચ્યા. કોંગ્રેસના ટોચના નેતાઓ પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, રાજીવ સાતવ સહિત અનેક નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નેતાઓ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકસભા ચૂંટણી લઈને કોંગ્રેસે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. ધરમપુરના લાલ ડુંગળી મેદાનમાં યોજાયેલી સભાને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું, જેમાં તેઓ પ્રધાનમંત્રી મોદીની સ્ટાઇલની કોપી કરતા જોવા મળ્યા. જેમાં પ્રધાનમંત્રી પોતાના સંબોધનની શરૂઆત જે તે પ્રદેશની ભાષામાં કરે છે, તેવી જ રીતે અહીં પણ રાહુલ ગાંધીએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી. કહ્યું કે દિલ્હીમાં ચોકીદાર ચોર હે બોલાય, અહીં ચોકીદાર ચોર છે તેમ બોલવું પડે, અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ફરી રાફેલ રાગ આપ્યો. ડીલમાં અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે માત્ર ભારત જ નહીં પરંતુ ફ્રાન્સમાં પણ હવે ચોકીદાર ચોર હેનો નારો લાગી રહ્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ ભારતમાલા પ્રોજેક્ટ, જીએસટી, નોટબંધી સહિતના મુદ્દે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જીએસટીમાં જુદા જુદા 5 પ્રકારના ટેક્સનું માળખું છે, જે માળખું વેપારીઓની સમજમાં નથી આવતું. જો કોંગ્રેસની સરકાર આવશે તો એક જ પ્રકારનું સિમ્પલ જીએસટી બનાવીશું. નોટબંધી પર તેમણે કહ્યું કે નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને કમર ભાગી ગઈ છે. નોટબંધીથી સામાન્ય લોકોને લાઇનમાં ઊભા રહીને પરેશાની ભોગવવી પડી હતી, પણ ક્યારેય ઉદ્યોગપતિઓ લાઇનમાં ઊભેલા જોવા નથી મળ્યા. જેમની પાસે કાળા નાણાં હતા તેમને પાછલા બારણેથી તેના નાણાં સફેદ કરી નાખ્યા. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમારે પીએમ મોદીની જેમ અમારા મનની વાત નથી કરવી પડતી, અમે જનતાના મનની વાત કરીએ છીએ. જો કોંગ્રેસની સરકાર બનશે તો ગેરંટી ઇન્કમ લાવશે, જેના થકી ગરીબોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવશે. मतलब चौकीदार चोर छे, चोर है तो दिल्ली में चलता है, गुजरात में चौकीदार चोर छे. राफेल मामले में आपने देखा डिफेंस मिनिस्ट्री, एयरफोर्स के लोगों ने साफ लिख के कह दिया कि नरेंद्र मोदी जी डसोल्ट कंपनी के साथ पैरेलल नेगोशिएशन चला रही थी. फ्रांस का राष्ट्रपति कहता है कि नरेंद्र मोदी जी आए, उन्होंने मुझे साफ बता दिया कि अगर राफेल हवाई जहाज खरीदना है तो हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड सरकारी कंपनी को परे करो, अनिल अंबानी को सामने लाओ. રાહુલ ગાંધી મંચ પર આવ્યા ત્યારે મહિલાઓ પણ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા, જ્યાં કાશ્મીર બહેને રાહુલ ગાંધીને ચુંબન પણ કર્યું હતું. હું જીવનભર યાદ રાખીશ ચુંબન, કાશ્મીર બહેને ત્યારબાદ આ વાત પણ કહી છે. રાહુલ ગાંધીએ કોઈનું અપમાન નથી કર્યું તેમ પણ કાશ્મીર બહેને કર્યું હતું. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત અપશબ્દો બોલ્યા હતા. રાહુલ ગાંધીની સભામાં સંબોધન વખતે અપશબ્દો બોલ્યા. રાહુલ ગાંધીની હાજરીમાં મંગળ ગાવિત ભાન ભૂલી ગયા. જનમેદની જોઈ ભાન ભૂલ્યા હતા ધારાસભ્ય. એ આપણે સમજી જવું છે કે આ ભાજપ આદિવાસીઓનો વિનાશ કરવા મંડ્યા છે. એ આપણે સમજી જવું છે કે આ ભાજપ આદિવાસીઓનો વિનાશ કરવા મંડ્યા છે. એ આપણે સમજી જવું છે કે આ ભાજપ
રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિર માટે બનાસકાંઠાના ડીસામાંથી શિલાઓ મોકલવામાં આવશે, ત્યારે આ શિલાઓનું પૂજન કરવામાં આવ્યું। ડીસાના પાતાલેશ્વર મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાઓનું પૂજન કરવામાં આવ્યું છે। રામ ભક્તો, હિન્દુ સંગઠનો તેમજ મુસ્લિમ અગ્રણીઓ પણ શિલાના પૂજનમાં હાજર રહ્યા હતા। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા યોજાયેલી ધર્મ સંસદમાં શંકરાચાર્ય અયોધ્યામાં રામ મંદિર માટે શિલાન્યાસ કરવાનું આહવાન કર્યું હતું, જેમાં 21 ફેબ્રુઆરીએ શિલાઓ લઈને કેટલાક સાધુઓ અયોધ્યા પહોંચશે। સુરતમાં એક સાથે 8 દીકરીઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે। તમામ દીકરીઓ સંપન્ન પરિવારમાંથી આવે છે। 8 પૈકી 5 દીકરીના પરિવારજનો કરોડપતિ છે। ઉપદાન દરમિયાન મહારાષ્ટ્રના સંપર્કમાં આવ્યા બાદ આ દીકરીઓએ દીક્ષા ગ્રહણ કરવા નક્કી કર્યું। આજે મહારાજ ગુણરત્નેશ્વર સુરેશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કાર્યક્રમને નિહાળવા માટે હજારો લોકો હાજર રહ્યા હતા। વિવિધ ધાર્મિક વિધિઓમાંથી પસાર થઈ હવે દીકરીઓ સંસારને ત્યાગી સંયમના માર્ગો નીકળી પડી છે। જેને દીક્ષા લીધી છે તેમના સાંસારિક નામ છે વિજલ શાહ, ધ્રુવી કોઠારી, પૂજા શાહ, खुशी जैन, स्वीटी संघवी, पूजा छाजड़े, स्नेही कोठारी और महक जैन। ये जो हमारे जैन धर्म की परंपरा अनुसार है, इसे दीक्षा कहते हैं, मतलब कि प्रवज्या बोलते हैं। प्रवज्या में ऐसा है कि सभी संसार का पूरा जीवन उसने भगवान के साथ समर्पित कर दिया है। अभी ये जो आएगा वो वेश परिधान करके ही आएगा। पूरा लाइफ टाइम यही वेश में ही रहेगा, पूरा लाइफ टाइम भगवान के समर्पित हो गए। मतलब कि महावीर भगवान के परंपरा चल रही है, वही दीक्षा में उनका भी अभी जो दीक्षा हुई वो भी उनके साथ शामिल हो गए हैं। बधी सुखना साधनों, भौतिक वस्तुओं, टेक्नोलॉजी, टेक्नोलॉजी, इलेक्ट्रिसिटी, आखू जीवन 27 वर्षनी यौवन वयनी अंदर छोड़ीने जतुं रहेवुं, आवुं जैन धर्म सिवाय बीजा कोई धर्म नी अंदर जोवा नथी मळतुं। एक बहु ज मोटुं कार्य आज 8 कन्याओए कर्युं छे। सौथी नानी उंमरनी कन्या 14 वर्षनी छे अने सौथी मोटी उंमरनी कन्या 27 वर्षनी छे। आ भर यौवन वयनी अंदर आखो संसार छोड़ीने प्रभुना मार्गे साधनामां लागी जवुं, आवुं सत्व आ 8 कन्याए पोताना जीवनमां फेरव्युं छे। एमणे खरेखर आपणे बहु दिलथी વધાવવા જોઈએ। રાજકોટ મહાનગરપાલિકાએ જિલ્લા ગાર્ડન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક અને પુસ્તકાલય તૈયાર કર્યા છે। રૂપિયા 1.70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્મારક અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। સ્મારકમાં બાબા સાહેબના જીવનની તસવીર રૂપી ઝાંખી પણ રખાઈ છે। જોકે લોકાર્પણ કાર્યક્રમમાં લોકોની પાકી હાજરી જોવા મળી હતી। આમંત્રણ પત્રિકામાં બાબા સાહેબની તસવીર રાખવામાં ન આવતા સ્થાનિકોએ ચાલુ કાર્યક્રમ દરમિયાન વિરોધ પણ કર્યો હતો। તો કાર્યક્રમમાં આરએમસીના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ સ્ટેજ પર વિરોધ નોંધાવ્યો હતો। ખોટું અધ્યક્ષ ઉઠીને ખોટું બોલતા હોય તેને રોકવા એ મારી ફરજ છે અને મારા ફરજના ભાગરૂપે મેં એને રોક્યા છે। બીજું આજે પણ જે કામ અધૂરા છે, જે કમિટીએ સૂચવેલા કામો આજે પણ બાકી છે, એ કામો માટેની મારી માંગણી હતી અને કમિશનરે પાસે મેં જાહેરમાં બધા વચ્ચે બોલાવડાવ્યું છે કે ભાઈ આ તમારે કરવું જોઈએ। એ લોકોએ હા પાડી છે। આજે સંપૂર્ણ સ્મારક અને લાઇબ્રેરી છે એ અલગ અલગ બહુ સુંદર રીતે આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન થયેલું છે। એના જે ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સ વિરલ ફોટોગ્રાફ્સને આપણે લેવામાં આવ્યું છે। લાઇબ્રેરીમાં લગભગ 14,000થી વધારે પુસ્તકોથી સુસજ્જિત છે। આ સંપૂર્ણ જે એકમ છે એ ગાર્ડનના સાથે આવેલું છે અને સંપૂર્ણપણે એક ગ્રીન એરિયા તરીકે ઓળખાય છે અને એ સંપૂર્ણ જે જગ્યા છે એમાં ખૂબ સુંદર એક કોઈ પણ વ્યક્તિ અનુભવી શકાય એવું વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું છે। થોડી જ વારમાં મિથુન સાથે વધુ સમાચાર। નમસ્કાર।